વડોદરાથી પોર સુધી પટણી સમાજ દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ બળિયા બાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। પટણી સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ફાગણ વદ 5મે બળિયા બાપજીના વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પટણી સમાજના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં બળદગાડામાં તથા પગપાળા વડોદરાથી પોર બળિયા બાપજીના મંદિરે જાય છે। ત્યારે આ વર્ષે પણ પટણી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ બળદગાડામાં તથા પગપાળા વડોદરાના માંડવીથી પોર સુધી વાજતે ગાજતે નીકળ્યા હતા, જેમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ખાસ આશીર્વાદ લેવા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વાત કરીએ તો વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાજકીય આગેવાનો તથા કાઉન્સિલરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુલાલની છોડો અને સંગીતના તાલે બળિયા બાપજીનો વરઘોડો માંડવીથી પ્રસ્થાન થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જ્યાં ઠેર ઠેર બળિયા બાપજીના વરઘોડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સવારે આ વરઘોડો પોર મંદિર ખાતે પહોંચ્યો હતો, જ્યાં પૂજાપાઠ બાદ પટણી સમાજના લોકો પોતાના બાળકો અને પરિવારની સુખાકારી માટે બળિયા બાપજીને યાચના કરી હતી, સાથે જ ઠંડુ ભોજન પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કર્યું હતું। આ કાર્યક્રમમાં પટણી સમાજના પ્રમુખ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા। ભાવનું સમન્વયને આજે માણવાનો મોકો મળી રહ્યો છે। આપણા શહેરના આગેવાનો, આપણા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, આપણા શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, સર્વે સાથે આ લાવો લઈ અને મેં ધન્યતા અનુભવી। બળિયા બાપજીની બાધા રાખે છે, એમાં એ લોકોની બાધા પરિપૂર્ણ થાય છે અને બાધા પરિપૂર્ણ થવાથી લોકો બાધા બી રાખે છે। અત્યારે લગભગ સંઘમાં 150 ગાળા હશે, ભરતગાળા, ઊંટ ગાળા અને બધાને અત્યારે ટાવરથી બી લગભગ 35-40 ગાળા આવ્યા છે। એટલે આ બધા ભેગા થઈને અત્યારે અમે નીકળે છે અને અત્યારે રાત્રે પ્રસ્થાન થશે, સવારમાં 5 વાગે પહોંચી જશે। અને આ યાત્રામાં અમારી પટણી સમાજનું વધારે મહત્વ છે। પટણી સમાજના બળિયાદેવ યાત્રા સંઘમાં પટણી સમાજ